તાપી જિલ્લાના ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરકચ્છ ગામમાં નહેર ફળિયા ખાતેથી પત્તા પાનાના હાર જીતનો જુગાર રમતા આરોપીઓને ₹97,390ના કુલ મુદ્દામાલ સાથે ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપી તારીખ 30/9/2025 તાપીના એલસીબી તાપી તેમજ પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસોએ પોતાના અંગત બાતમીદારો રોકી પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિ શોધી કાઢવા પ્રયત્ન ચાલુ હોય દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રસિંહ મોહબ્બતસિંહ ખાનગીરાએ બાતમી હકીકત મળેલ છે કે ઉમરકચ્છ ગામમાં નહેર ફળિયામાં આવેલ હરસિંગ લાલસિંહ ચૌધરી નાઓના ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો ગોળ કુંડાળું કરી પૈસાથી ગંજી પાનાના હાર જીતનો જુગાર રમે છે। જે બાતમી આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસપી સોઢા એલસીબી તાપી તથા પેરોલ ફ્લો સ્કોડ તાપીના પોલીસ માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી હરસિંગ લાલસિંહ ચૌધરી રહે ઉમરકચ્છ તાલુકા ડોલવણ તેમજ જિગ્નેશ દુર્લભભાઈ રહે પેલાડ બુહારી ફળિયું તાલુકા વાલોડ જિલ્લા તાપીનાઓ ગેરકાયદેસર રીતે પત્તા પાના ઉપર રૂપિયા વધી જુગાર રમતા મળી કુલ 97,390ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ કાર્યવાહી સારું ડોલવણ પોલીસ સ્ટેશને સોંપેલ છે। રિપોર્ટર કાર્તિક વળવી, ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી।